કંઈક ખરીદી કરવાની છે, પલકના લગ્ન છે એટલા માટે, તો એટલા માટે જવાનું છે આપણે. તો કંઈ નહીં, તમે બ્લોગમાં સેટ સુધી બના રહેજો. અને પોપટભાઈ અમારા નવા નામ પાડે છે. હું પાડ્યું નામ બહુ સરસ છે, ધમોધમી. મહાદેવ કેમ છો બધા? મજામાં ને? મજા જશે. લ્યો વોશિંગ મશીન અવાજ આવી ગયો, હું નીચે જ ગયો જાઉં, પછી વાત કરીએ આપણે બધા. અત્યારે ઉનાળામાં તડકો કેવો પડે છે. આવો તડકો તો હું ભરૂચ કામ કરતો મીઠામાં તોય ન લાગતો, પણ એટલો તડકો આ વર્ષે બહુ પડે છે. આ વર્ષે તડકો પડે છે એનો મતલબ છે ચોમાસું સારું આવશે. સારું આવશે ને? વરસાદ સારો પડશે કે? વરસાદ સારો પડશે કે? બેરી હો હે કરે લો, જાણી જોઈને હે કરે છે. અત્યારે હું જાઉં છું કપડાં લેવા માટે. નાઇટ કપડાં મારી પાસે નથી, તો 1-2 જોડી નાઇટ કપડાં મેં હું લઈ આવું. 5 જોડી લેતા આવું, 5 જોડી સંભળાવો ખાલી, લેવાની 1-2 જ છે. મેં તો શું કહે છે હે કરે છે. તો ગાય માતા અત્યારે આવ્યા છે, અહીંયા પણ અહીંયા છે. આજે કચરો બહુ બધો છે, બધો કચરો તો આવી ગઈને વીણવો પડશે. ચશ્મા પડી રહીને મારી ત્યાં આખું દુખવા મળી. ના ચાલશે રહેવા દે, ચાલશે. થેન્ક યુ છે માતાજી. હાલો હાલવા દઉં. એક નાઇટ લીધું છે અને 2 ટી-શર્ટ અને ભાઈ એક જોડી એક્સ્ટ્રા આપી. તમે અહીંયા આવો એટલે એક્સ્ટ્રા તમે આપી જ દો એમ ને? કાંઈ વાંધો નહીં, ચાલો બિલ પતાવી દો ને પછી ઘરે નીકળીએ. શોપિંગ કમ્પ્લીટ થઈ ગઈ. બહાર જવું છે એટલા માટે. ક્યાં જવું છે હમણાં કહું છું. એક ભાઈબંધ આવે છે એની વાટે છું, તો લેવા આવ્યો તો એક વસ્તુ ને લીધી 5 વસ્તુ. હમણાં પલકાતા શું કહે છે ને રિએક્શન જોવાના છે, કેટલાનું આવ્યું કે છે હમણાં વાત કરીએ છીએ. હાલો બોલો, શું કહેતા હતા? ખરીદી થઈ ગઈ હો. શું લીધું? એક પેન્ટ લીધું, એની પછી એના ઉપર એક શર્ટ ટી-શર્ટ લીધું, એડિડાસનું નાઇટ લીધું, પછી એના ઉપર 2 ટી-શર્ટ લીધા ટોટલ. ઓહો લગન છે કે તમારા? આટલા બધા હું કામ કેટલા દિવસથી કહું, મને નથી લઈ દીધા આજે. એ તને કેદી ના પડી? હે 2-3 દિવસથી મેં કીધું કે મારે લેવા છે, બ્લેક પેન્ટ લેવા જવાનું છે. તું તો તાર મમ્મી જોડે નાઇટ પેન્ટ તો લેવા ગઈ હતી હમણાં. નાઇટ નથી કેતી હું, નાઇટ તમારી પાસે છે, હું લઈ આવી. એ નહીં, બ્લેક પેન્ટ લેવાના હતા મારે, ટી-શર્ટ લેવાના હતા, કુર્તી લેવાની હતી, કેટલું બધું લેવાનું બાકી હતું. ગોગો પાછા દઈ આવું છું. વાંધો નહીં, દઈને વેલા આવો. હા બાય. ના દેવાના ના, મને લઈ દેજો પાછા. હાલો આવો એટલે હા, હું તો તમારા કરતા ડબલ લઈ આવીશ. જોજો તમારો વારો ઘરે આવો એટલે. મેં ખાલી 200 રૂપિયા લીધું. હા 200 રૂપિયા એમ કઈ ઉભા રહેવા દેતા હશે. માં દેવલ આવવાડી. એ હા, મારા માટે 5.5 નું લીધું છે. મને એવું લાગે મારે 10 ની તો અડસે એને લઈ જઈશ, એટલે ચાવ તો કરો. કેટલું પેન્ટ સારું લીધું. 50 વાળું કેમ લીધું? તો મહાદેવ, તો આજે આપણે જઈ રહ્યા છીએ સુરત. બસ એટલું જ? હા, તો બધું જ સામાન છે પેક થઈ ગયો છે અને ગાડીમાં પણ મુકાઈ ગયો છે. સામાન બધો પેક થઈ ગયો ને ગાડી મુકાઈ ગયો ને સુરત આપણે જવાનું. સુરત જવાનું છે ને પલકના કંઈક ખરીદી કરવાની છે, પલકના લગ્ન છે એટલા માટે, તો એટલા માટે જવાનું છે આપણે. તો કંઈ નહીં, તમે બ્લોગમાં સેટ સુધી બના રહેજો, કેમ કે ટાઈમ અત્યારે બહુ થઈ ગયો, લગભગ 4-4:30 જેવું થવા એવું છે. કેવું લાગે તને તારા લગ્ન છે એટલે? કોને ખબર કેવું લાગે. લગ્ન કર્યા ત્યારે કેવું લાગ્યું? ત્યારે તો સારું લાગ્યું. હવે ખબર નથી, કામ કરવું પડે એટલે બળ પડે. કઈ વાંધો નહીં, ચલો અત્યારે જઈ રહ્યા છીએ. જિંદગીમાં લગ્ન કરાય કે ન કરાય? સારું પાત્ર હોય તો કરાય, બાકી તો પગે લાગે. એનું પાત્ર, ખાવાનું પાત્ર, લાઈફ પાર્ટનર, મતલબ કે એનો હસબન્ડ છે કે એની વાઈફ છે એમ. હાર્દિકભાઈ નો સામાન આવે છે. હાર્દિકભાઈ નો સામાન આવે છે ને? ના લઈ લો. અને આપણે યાર આવલા ભાઈ છે, આવલા દેખાતા નતા ની દેખાવા મળ્યા થોડા હોસ્પિટલ ગયા પછી. થોડીક બ્રાઇટનેસ વધી ગઈ. એટલે ઈ એટલું ઝૂમ હોય, બ્રાઇટનેસ વધી ગઈ છે. તો ગાડી કાઢી લઈએ આપણે. હાલો તમે કાઢી લો ને હાર્દિકભાઈ. હાર્દિકભાઈ નો સામાન. હે હાર્દિકભાઈ આ શું લીધું? મને આપો જમવાનું. ઓલો વેક્યુમ છે. અને બિસ્કિટ અમે આપી દઉં. વાળમાં કચરો પડતો એટલે ક્યાં આજ પૂરા થઈ ગયા કાલે. મેં કેટલા શૂટ લીધા એ બધા મારે કેન્સલ કરવા પડશે, કેમ કે આ કાળી યારે વાતો કરતી હતી ને હું બીજા શૂટ લેતો. માઇક એની પાસે. કઈ વાંધો નહીં, ચાલો જવા દો. થોડી વાર મેં તું પેટ્રોલ પુરાવી લે. બહાર નીકળી નારી ચોકડી પહોંચ્યા તો મેં તું રિલાયન્સનો પેટ્રોલ મળી ગયો છે તો પુરાવી લઈએ. બાકી મેં તો એક જગ્યાએ આગળ તો ભાલમાં એક જગ્યાએ રિલાયન્સ છે નહીં, અને વહેલું પહોંચાઈ જાય તો સારું. બાકી પોપટભાઈના ઘરે જવું પડશે, ખાસ કરીને એનો ઘરે જ જવાનું થશે. હોટલમાં નહીં રોકાવાથી જાય તો ખરા. અને જવાના છે સુરત, નરેશભાઈ આહિરના મેરેજ છે એટલે જવું પડે એમ છે. તમને કોઈને કીધું નહોતું આપણે શું કામ જઈએ છીએ, મેરેજમાં જઈએ છીએ આપણે. હજી ધોલેરા પહોંચ્યા ને અમને બેને લાગી ગઈ ભૂખ, અને અમને બેન પેટમાં આટિયું ચડે. પલક બોલી નથી શકતી, મને કંઈક ખાવા લાગ્યું છે, અને એને મારા ઉપર ચડ્યો છે મોંઘો કે મને ખાવાનું ટાઈમે કેમ નથી દેતા. એ ભાઈ હે લ્યો આ હોટલ એ કાંઈ નથી. સાચી વાત? અત્યારે કાંઈ નથી, પૂરું થઈ ગયું છે. નાસ્તો લેવો, નાસ્તોની ઓલી આગળ એક હોટલ છે ને હજી,
એમની વેફર જ્યાં સુધી ટેકો કરવો હોય તો વેફર કેમ ખાવી બોલાતું ને તમે જોવો તમે યાર તકલીફ તો સમજો થોડીક એ વાત સાચી છે. જા બોલાતું નથી મિત્રા દાંત કાઢે લાવો તાકાત તો બહુ છે જો તમે વેફર લઈ લે એકાદી હા કામ થાય આમાં બધું થાય દે તમે લઈ લે એમ કે હાલો આગળ હોટલ છે બીજી જોઈ લે જે પેલી હોટલ હતી ને ત્યાં જમવાનું ન મળ્યું બીજી હોટલ હાર્દિકભાઈ ભગવાનનું નામ લઈને જાજો બહુ જોવે જે હોટલે જમવા ઉપર ત્યાં જમવાનું નથી અત્યારે બ્રેકફાસ્ટ ઇડલી આપી દો ઇડલી સાંભાર સાંભાર આપો અને બીજું નાસ્તો સુઈ જા આવે ને ત્યારે હું કહીશ હો તારી ઇડલી દાડમ ને બધું લેતી હતી તો ન લેવા દીધું. મેં કીધું બધું ફ્રૂટ સલાડ છે ને સુધારીને લઈ લો ટેકો કરવા તો ન લેવા દીધું. તો ટેકો થઈ ગયો ને ત્યાંનો ટેકો લેવો પડે અત્યારે ઇડલી મંગાવી તો ત્યાં ઇડલી નથી પણ 15 મિનિટ 20 મિનિટ પછી ભાઈ કીધું કે ઇડલી નથી ત્યાં તો સંયોગમાં આવ્યા બાજુમાં હવે જમી લીધું હવે નામ ન લેતી જમવાનું કાંઈ વાંધો નહીં નામ જ ન લો જમવાનું એમ લઈ તો લીધું. હાકી લે ગાડી થારો તો કંઈ વાંધો નહીં કેવું ન પડે કે તમે ચલાવો. જો હવે રમકડા લઈ લીધા પાછળ મૂક્યા છે હવે રમશે હવે હાથમાં નહીં રહે હવે નહીં હાથમાં રહે હાર્દિકભાઈ ખાધું પછી તમે ડબલ થઈ ગયા એવું લાગ્યું મને વાત સાચી છે. વજન થોડા વધે ને ખાઈ લે. ના વજન નો વધે થોડોક જીવમાં જીવ આવ્યો એમ. ભૂખ્યા તો હાર્દિકભાઈ હતા સવારના હાલો હવે મારો વારો આવ્યો છે આપવાનો તાત્કાલિક મારે કેમ હાલો જઈએ રસ્તામાં ભાલમાં પલકે બખાઈ ભારી એની ભાષામાં એને બખાઈ કે હું કે ખાય તમારી ભાષામાં શું કહે છે કે જો મીઠા કાતરા ની બખાઈ કે આયરા છે નહીં રાજકોટ વાળા છે ને એટલા માટે એ લોકો અમે લોકો સુરત પહોંચી ગયા અને સાંજ પડી ગઈ અને અહીંયા ઊંઘ પૂરી થાય છે નાખોડા નવા તમને નહીં સમજાય હાલો હું પહોંચી ગયા છીએ અત્યારે નરેશભાઈને ત્યાં જઈ આવ્યા છે ભાઈની પીઠી ચોરાઈ છે અને પોપટભાઈ અમારા નવા નામ પાડે છે હું પાડ્યું નામ બહુ સરસ છે ધમોધમી અઘરું નામ કાઢ તમારું નામ તમારે ન પડાય મોટા રહ્યા એટલે નહીં પણ નામ સૂટ થતું તો પડાય એમ આ તો suitable કહી છે. દીધું એને એમ કરીને કહી દીધું તમને આપો તોય મારું નામ હું પાડશું બોલો તમારું નામ પડે એવું જ નથી. ઓલરેડી પડી ગયેલું છે કાંઈ નહીં પહોંચો તમે હો, હું આવું તમને હા વાંધો નહીં જમવા ગયા થા ગોલા પણ એટલો ગોલો હતો ને કે મારા હાથ બધાને બગાડ્યા ગોલા છે મારી ગાડી તને બગાડી એનું રીઝન આ ગોલીએ મોઢું ગલા ગલા વાળું જો આખા ગાડીમાં ગોલો ઢોળ્યો ગલા મસ્ત હતા. લેવાનો છે તો અમે લોકો પહોંચી ગયા છીએ પોપટભાઈના ઘરે ને હાર્દિકભાઈ ઘર ખરીદી લીધું છે તો એમની ચાવી લઈ અને એમના ઘર ખોલશે મારું બેગ કોનું છે આ? લબાચો કોનો છે લબાચો લબાચો અમારે છે આ લબાચો કોનો છે બ્લેકમાં વધારે તપકાવો તમે એલા સવાલ વગરની વાત છે. સવાલ વગરની વાત છે એનું ઘર કાંઈ નથી ને કાંઈ નથી હાલો લઈ જાઓ પગ ઉપાડો લઈ લીધું. દુબઈ જા રહ્યો મેં કહેતો એક જ મિનિટ ઉપાડી લીધો તારો તરત